હેલો ફ્રેન્ડ્સ, હું છું ગજ્જર નિલેશ અને રિદ્ધિ સિને ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે અમારી એક ફિલ્મ લાગણીનું શૂટિંગ વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું. તો ત્યાં તો શૂટ થઈ શકે એમ છે નહીં. એ સિવાયના બીજા જે લોકેશન છે જે અહીંયા બનાવવામાં આવેલા છે તે હું તમને દેખાડું. આ લોકેશન છે કે જ્યાં ઘણી બધી ફિલ્મો કે સિરિયલોના શૂટ તમે જોયા હોય. આપણે ઉપર જઈએ. આ એકદમ ફાઈબર ટાઈપ બધું હોય કે એમાંથી બનાવેલું હોય ને એમાંથી આ શૂટ કરે. જ્યારે પણ જરૂર પડે ત્યારે અહીંયા કલાકારો આવે. અહીંયા એક ઘાટ છે, જે ઘાટ પર તમે કોઈ શૂટ કરવા માગતા હો તો અહીંયા ઘાટ પર તમે શૂટ કરી શકો છો. સામે એક બીજો સેટ લાગેલો છે બિલ્ડિંગનો. સરસ મકાન છે બધું આખું, પણ મકાનને અંદરથી તાળું છે એટલે હમણાં અંદર જઈ શકાય એમ છે નહીં. પણ આ ઘાટ છે લક્ષ્મી ફિલ્મ સિટીમાં, કે જ્યાં તમે કોઈ પણ ફિલ્મનું શૂટ, ધારો કે તમારે કોઈ ઘાટનો સીન લેવાનો હોય તો અહીંયા તમે કરી શકો છો. રજવાડી ટાઈપ બધું બનેલું છે. દરવાજો જુઓ, આ દરવાજો છે આખો. લક્ષ્મી ફિલ્મ સિટી વડોદરા હાઈવે પર જ છે. સામેની લાઈનમાં નાના નાના મકાનો બનેલા છે કે જ્યાં કોઈ ગલી મહોલ્લો દેખાડવાનો હોય કોઈ ફિલ્મનો તો ત્યારે તમે અહીંયા આવી શૂટ કરી શકો છો. જુનિયર આર્ટિસ્ટોને બોલાવીને અહીંયા તમે કોઈ પણ દુકાન બનાવી શકો છો. લીડ કેરેક્ટરની બાજુમાં રહેતા કલાકારોને લઈને તમે એના આડોશી પાડોશીનો પાત્ર જુનિયર કલાકારોને લઈને બનાવી શકો છો. એવું અહીંયા એક મકાનનો સેટ છે. આ બહારથી જ બરાબર દેખાય છે, પાછળની સાઈડે કાંઈ હોતું નથી એટલે પાછળની સાઈડના દરવાજા બંધ કરી દેવાના હોય છે અને પછી શૂટ કરવાનું હોય છે. જો અહીંયા અંદર આ દરવાજો ખુલ્લો છે તો તમને ખ્યાલ આવશે કે પાછળ કાંઈ હોતું નથી. ફ્રન્ટમાં જ તમને દેખાય છે, પાછળ એવી રીતે એમના લગાડેલા હોય છે ટીકા કે જ્યાં પડી ન જાય. આ એક દરવાજો બીજો પણ છે. આ મંદિર છે એવું લાગે છે કે મંદિરનું શૂટ કોઈ હોય અને મંદિરમાં તમે કોઈ શૂટ કરવા માગતા હો તો આ મંદિર એવું ખાલી છે કે આ એવું મંદિર છે પહેલું કે જ્યાં કોઈ ભગવાન નથી. ભગવાન વગરનું મંદિર. અહીંયા તમે કોઈ પણ ભગવાનને લાવી, મૂર્તિ લાવી અને કોઈ પણ મંદિર બનાવી શકો છો. મંદિર છે અને તમે તમારી રીતે કાંઈ પણ સામાન લાવી, મંદિરને લગતો સામાન લાવી અને તમે સજાવી શકો છો. સેટ ડિઝાઇનર તમને બધું સેટ કરી આપતા હોય છે, સેટ લગાડી આપતા હોય છે. અહીંયા દરેક જાતનો સામાન પણ મળે છે. આ મંદિરની જગ્યા છે કે જ્યાં તમે કોઈ પણ મૂર્તિ મૂકી, કોઈ પણ ભગવાનને બેસાડી અને કોઈ પણ મંદિર બનાવી શકો છો. હનુમાન દાદાનું મંદિર હોય તો હનુમાન દાદાની મૂર્તિ લાવીને મૂકી શકો છો અહીંયા, કે કોઈ પણ કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય, કૃષ્ણ ભગવાનનું મંદિર બતાવવું હોય તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ લાવીને મૂકી દો એટલે કૃષ્ણ મંદિર થઈ જાય છે આ મંદિર. આગળ અહીંયા બીજા મકાન છે કે જે પાછળથી સાવ ખુલ્લા છે. આગળ ફ્રન્ટમાં જ તમને જોવા મળશે મકાન. અને અંદરનો વ્યૂ લેવો હોય તો એના રૂમ અલગ છે, અલગ જગ્યાએ છે કે જ્યાં તમને રૂમમાંથી અંદરના રૂમના ઇન્ડોર શૂટ માટે બીજા રૂમ
એ અલગ જગ્યાએ છે જ્યાં તમે શૂટ કરી શકો છો. આ મકાન છે, 2 માળના મકાન છે, ક્યાંક 1 માળનું મકાન છે. તો આવી રીતે શૂટ કરી શકો છો. આ કોઈ મૂર્તિ છે અહીંયા કે જે પડી છે, જે ક્યારેક કોઈ ડિરેક્ટરે પોતાની ફિલ્મ કે સિરિયલ માટે શૂટમાં લીધી હોય અને અત્યારે હવે આમ નામ પડી છે. હવે કોઈને જરૂર હોય તો આ મૂર્તિનો ઉપયોગ કરી શકે છે. હનુમાન દાદાની મૂર્તિ છે,